વિરહ્યા સૂર્યાગ્નિવા જેના મંત્ર પુરાણ શાસ્ત્ર ભજનો ગાય ઋષિ યોગી ધ્યાન ધરી અને સંયમ કરી જેની કરે વંદના જેનો પાર ન કોઈ પામ્યા એ દેવને વંદના મહાદેવને વંદના. બોલીએ સીતારામ બાપાની પરબના પીરની ગંગેશ્વર મહાદેવ કી સત્ય સનાતન ધર્મ કી નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ. લાગે છે ધીમે ધીમે વાછટ મને પલાળવા આવ્યું છે અને આ સમાધિ સાથેનો 25 વર્ષ જૂનો નાતો પહેલી વાર મને બરાબર યાદ છે કે મેં ચોકી નકશામાં નહોતું જોયું ત્યારે અને સમાધિનો સીતારામ બાપુનો ભદ્રોત્સવ ભંડારો એવો સરસ મજાનો સૌરાષ્ટ્રના ઇતિહાસમાં 25 વર્ષમાં હજી સુધી સૌરાષ્ટ્ર યાદ કરે આવો ભંડારો કોઈનો થયો નથી, થશે નહીં કદાચ. લગભગ 10 થી 15 લાખ માણસ અને ગુરુ કૃપાથી એનું સંચાલન તેથી મારી શરૂઆત અને હજી શરૂઆત જ છે. મને ક્યારે એવું લાગતું જ નથી કે આપણે કલાકાર થઈ ગયા, કારણ કે કૃપા જેમ જેમ વધતી જાય એમ સાચી શરૂઆત થતી જાય. ઓહો આજે આપણે ખોટું જીવાય તો આપણને આવતીકાલે જ ખબર પડે ને. તો કાંઈ તો ખોટું જીવા. એટલે ગુરુ કૃપાથી 25 વર્ષનો આ સીતારામ બાપાની સમાધિ સાથેનો નાતો કેશુ બાપાની પરમ કૃપા પરમ આશીર્વાદ છે, એમની લાગણી છે એટલે એ મને સખા ભાવે યાદ કરે છે. મને મન તો થાય ઘણી વાર, પણ હવે કડિયા કામ લઈ લીધેલું હોય બાપા ક્યાંક ને ક્યાંક. પછી પાછો કિશન મને હું તિથિ પ્રમાણે હાલું નહીં, તારીખ પ્રમાણે હાલવા વાળો, કારણ કે જે રીતે બેંકના હપ્તા ગોઠવાયેલા હોય જેસીબીની જેમ ઉપાડવું પડે કામકાજ. અને આમાં મને એટલું સમજાણું છે કે સારું પછી આપણા છોકરાને લાભાર્થે કાંઈ ન કરવું પડવું જોઈએ કોઈએ. આપણે જીવીએ ત્યાં સુધી આપણા માટે કરી જ નાખવું પડે આમાં. એટલે કેશુ બાપાનો અનન્ય પ્રેમ છે અને એમની અતૂટ શ્રદ્ધા એ મારા જેવા કંઈ કેટલાય કલાકારોને ને આ બધાને ખેંચી આવે છે. એકવાર ખૂબ તાળીઓના ગગડાટથી કેશુ બાપાનો પ્રેમ, બેનનો પ્રેમ અને એમની શ્રદ્ધા સમાધિ સાથેનો. એમને ગુરુ ભક્તિ કોઈ શીખવી હોય તો કેશુ બાપાને જોઈ લેવા જોઈએ. એવા કેશુ બાપાએ મને યાદ કર્યો એટલે આમ ટેલિપથી હતી. આમ ગણો તો અમે બે માણા હજી એમ વિચારતા હતા કે સાંજે અમારે સરપ્રાઈઝ દેવી હતી. અમારે સરપ્રાઈઝમાંથી બુલડોઝર ફરી ગયું. પછી તો હુકમ થઈ જાય ને કે તારે આવવાનું છે એટલે પતી ગયું. પછી એમાં તો કાંઈ. અને આ સમાધિએ અહીંથી નીકળું એટલે પગે લગવાનું મન થાય. આ ચેતન સમાધિ છે. કોઈ પણ સમાધિ ચેતન હોય, તમારો ભાવ અંદર ભરેલો હોય તો. પણ સીતારામ બાપાએ કેટલાય ને આમ રંકમાંથી રાજા બનાવી દીધા છે અને જે માગ્યું એ આપ્યું છે. અને જો મને મારો અનુભવ કહું અંગત રીતે તો બાપા પાસેથી હું જે શીખ્યો છું કે સમર્થ સંતો પાસેથી, સમાધિ પાસેથી કે ઈશ્વરની ચેતના પાસેથી પોતાના પરિવાર માટે ન માગવું કાંઈ. કારણ કે વડાપ્રધાન તમારી ઘરે આવે ત્યારે એને પછી કોર્પોરેટરની ફરિયાદ ન કરવાની હોય ને. તમારી ઘરે વડાપ્રધાન આવે તો એની હારે કઈ વાત કરાય
આનો વિવેક જો એક સામાન્ય ગામડિયા માણસ પાસે છે કે ભાઈ ઘરે નરેન્દ્રભાઈ મોદી કાલે સવારે ચોકીમાં આવવાના હોય તો તમે શું એની યાર વાત કરો, એની યાર કેવું આપણે બે જણાને પૂછીએ કે આને કેવું શું યાર આવડા મોટો માણસ, એ ગામનો શેઠિયો આવે, ગામનો મેયર આવે, ગામના ધારાસભ્ય ગામમાં આવે, એને ક્યાં બેહાડવા, એની જો વ્યવસ્થા આપણે કરીએ તો પરમ સદગુરુદેવ પરમાત્મા આપણા હૃદયમાં બિરાજે તો એના માટે ખોળિયું કેવું ચોખ્ખું રાખવું પડે, એ વ્યવસ્થા આપણે ન કરવી. તો વડાપ્રધાન ઘીરે આવે ત્યારે એની પાસે કોર્પોરેટરની કે કોઈની ફરિયાદ ન કરે. ટૂંકમાં આટલી સમજ તો મને તમને છે જ. એટલે મારી સમજ એવી છે કે તમે આવી કોઈ ચેતન સમાધિ પાસે આવી અને જ્યારે દુનિયાવી માગી, આપણી તકલીફ એ છે, શિવરાજભાઈ નામના સરસ મજાના લોક સાહિત્યકાર અહીં ઉપસ્થિત છે, રસિકભાઈ અહીં બેઠો છે, જયશ્રીબેનને હજી આપણે સાંભળવાના છે, જીતુભાઈ રાવલ બહુ સરસ મજાના, પેલા બધા જ કલાકારોને એકવાર ખૂબ તાળીઓના ગળગડાટથી વધાવી લો જે તમને મોજ કરાવવા માટે બેઠા છે. અને મુદ્દો કહું કે આપણી કઠણાઈ શું છે કે આપણે ભગવાન પાસે ભગવાન સિવાય બધું માગીએ છીએ. ભગવાન પાસે જાય છે ભગવાન ગાડી બનાવી દો ને દાદા ધંધામાં હરખાઈ કરી દો ને દીકરાનું ગોઠવાતું નથી ને દીકરાની ઘીરે દીકરો નથી, ઓહો આપણું માગણીનું લિસ્ટ તો આવડું મોટું છે, ભૂકા કાઢી નાખે એવું. ગોઠવી લો તમ તારા આનંદભાઈ, હું કાંઈ ડિસ્ટર્બ થાવ નહીં, મને બહુ બધા ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી છે છતાંય નથી થયો. તમે તો હામાં છો, અહીંથી કરી છે અહીં બેઠા બેઠા, તો આપણી માટે પૂર્ણ બાપા મને કાંઈ મન નડશે નહીં, એને ગોઠવી લેવા જોઈએ. હા હા એટલે ગોઠવી લો તમે, જ્યાં ખીલીયું મારવાની ત્યાં ટાણાહાર મારી જ લેવી જોઈએ, આટલું મને સમજાણું છે. હા એટલે આમાં ખીલી અને વરસાદ એ ભૂકા કાઢી નાખે એવો. હાડી બીજે ખેડૂના આપણા કુટુંબમાં તો કોઈ ખેતી કરી નથી, અમે તો જેટલું ખેડૂતોએ વાવ્યું ને એટલું બધું ખાનારી કોમ છે. તમે જેટલું ઉગાડ્યું ને એટલું બધું ખાઈ ગયા. અમારા વડવાઓએ પંગતમાં પ્રાણ દીધા છે. હા હા બ્રાહ્મણોનો જમાડો કે આ ભૂકા કાઢી નાખે. વાયુ કાંઈ નથી અમે, પણ ખેતી માટે તો આ વરસાદના આ અમી છાંટણા એ તો ગુરુ કૃપા કહેવાય. એટલે એ મેહુલિયો આપણે વણ હગે વણ હાગવે આપણો દુહો છે. વણ હગે વણ હાગવે ને વણ નાતરીએ ને વણ માવતરે જીવીએ પણ તુજમીણ મળીએ મેં. આમ તો મેં ઉજળીનો દુહો છે, પણ વરસાદ માટે આ કહી શકાય. તો એવો મેહુલો વર્ષે ધરતીનો ધણી છે. અને એમાં અહાડી બીજ આવે. અહાડી બીજ એટલે 12 બીજના ધણી રામદેવજી મહારાજ. એમના માટે આપણે તો શું કહીએ, પણ મને એટલું મારી અલ્પબુદ્ધિથી સમજાય કે 500-600 વર્ષ પહેલા સામાન્યમાં સામાન્ય માણસ સુધી સનાતન ધર્મ પહોંચે ને એટલે પાઠ પ્રસાદીની શરૂઆત કરી. અને જેણે અસ્પૃશ્યતા નિવારણનું સૌથી પહેલું કામ કદાચ 600 વર્ષ પહેલા કર્યું હોય કે ડાલીબાઈને શિષ્યા બનાવી પોતાની. તો આ સમાજની અંદર સમાનતા સાધવા માટે યુગે યુગે કોઈ ને કોઈ મહાપુરુષ આવે, કોઈને કોઈ અવતારી પુરુષ આવે, કોઈને કોઈ ભગવો પહેરીને આવે, કોઈ સફેદ કપડામાં આવે, કોઈ ભગવા કપડામાં આવે. આપણે એનો ઓળખી લેવો જોઈએ. એક બહુ નાનકડી વાત છે કે તમે એક દાંતણ વાળો રાખો છો, તમારી ઘીરે આવીને દાંતણ દઈ જાય. હે તમે એક છાપા વાળો રાખો છો, ઘીરે આવીને હવાના પોરમાં છાપાનો ઘા કરી જાય. તમે એક દૂધ વાળો રાખો છો, દાંતણ વાળો રાખો છો, છાપા વાળો, એક ડોક્ટરે રાખો છો, ઘરે કઈ માથાકૂટ હોય ઘીરે આવીને દવા દઈ જાય. દેહની બધી વ્યવસ્થા રાખી છે, તો આત્માની વ્યવસ્થા માટે એકાદ સદગુરુ, એકાદ સમાધિ, એકાદ ગુરુદેવ. તમને જેમાં શ્રદ્ધા થાય, જરૂર નથી કે તમે અહીંયા જ હો, તમને જેમાં ભાવ થાય એમાં. આહા આ સનાતન ધર્મ નાનેમ નાના માણસ સુધી પહોંચે, આની કરુણા પહોંચે, આની કૃપા પહોંચે. એટલે રામદેવજી મહારાજે 500-600 વર્ષ પહેલા મારીને તમારી ઉપર કૃપા કરી અને પાઠ પ્રસાદીથી નાનેમ નાના વર્ગને કેવી રીતે લઈ શકાય. નહીં તો એ વંચિત રહી જાત, નહીં તો એ દૂર રહી જાત. જેને શાસ્ત્રાર્થ નથી આવડતો, જેને સંસ્કૃત નથી આવડતું, એ કેવી રીતે ભગવાન પાસે પહોંચી શકે? એ કેવી રીતે? તો એને જ્યોતની અંદર ખાલી ભગવાન દેખાય. અને વિચાર તો કરો, હું ગેરંટી સાથે કહું કે 500-600 વર્ષ પહેલા પુરુષ અને સ્ત્રીનો ભેદ મટાડી અને દરેકમાં મારો રામ બેઠો છે, મારો આત્મા તત્વ બેઠો છે. આ સમજ નિજાર પંથની છે. તો એ પંથની અંદર પરમ આપણી ધરતી સૌરાષ્ટ્રનું હૃદય જેવું એક સંતો જેની ઉપર બોલવા બેહી એક રાત ટૂંકી પડે એવા સંતો જે ધરતી આપ્યા છે, એ સૌરાષ્ટ્રની ધરતી ઉપર હું તમે જન્મા છે. અને એમાં પ્રાતઃવંદનીય સીતારામ બાપુ કે આવા મેં તો એના દર્શન ન કરી ગયા નસીબ જોગે, પણ એ આવા સંતો વિશે ખાલી કેશુ બાપા પાસેથી સાંભળ્યું છે આપણે. બાપા આમ બોલતા, બાપા આમ જીવતા, બાપા આમ કરતા. તો એક કવિત મને એમ લાગે કે આ કવિત બરાબર સીતારામ બાપુ જેવા સંતો માટે જ લખાયું હશે કે ધૂલી જેસો ધન જાકે સુલીસો સંસાર સુખ, ભૂલી જેસો ભોગ દિશે અંત કસી યારી,
तुली जैसो धन जाके सूली सो संसार सुख भूली जैसो भोग दिसे अंत कसी यारी है पाप जैसी प्रभुता है साप जैसो सम्मान बड़ाई बिछू वन जैसी नागिन सी नारी है अग्नि जैसो इंद्रलोक विघ्न जैसो विधि लोक कीर्ति कलंक जैसी सिद्धि सी ठगारी है अन वासना न कोई बाकी ऐसी मति सदा जाकी सुंदर बनंद ताको वंदना हमारी है सुंदर बनंद ताको वंदना हमारी है आवा समर्थ संतो अपनी वच्चे थी जયારે આવીને વયા જાય ત્યારે ગામડા ગામમાં એક સમયે જ્યારે ઓલો સ્પ્રે નહોતા ને ત્યારે ત્યારે અત્તર વેચવા વાળા બેસતા યાદ હોય વડીલો કોઈને કદાચ યાદ હોય અમે અમારા ગામડામાં જોયેલું બરાબર તમે કદાચ આપણી નાની બોટલમાં ગુલાબનું અત્તર ભરી રાખે અને જસ્મીન ભરી રાખે ને પછી કહે સાહેબ આ 50 રૂપિયાનો તોલો છે 5 રૂપિયાનો 10 રૂપિયાનો તોલો છે એટલે આમ કરીને રૂનું ભૂમડું હાથમાંથી અડાડે આપણે આમ હુંગીને કહેવાનું બહુ મોંઘું છે ભાઈ વળી બીજો હાથમાંથી જોવો ને સાહેબ આ સારું છે આ 40 રૂપિયાનું છે આપણે કે નાના ભાઈ બહુ મોંઘું છે એમ કરીને તમે વ્યા જાઓ એ એકેય તોલું તમે એમાંથી વ્યો નહીં પણ એ બે ભૂમડા તમને હાથમાં અડ્યા હોય ને એટલે હાંજ સુધી તમારો હાથ મગમેગા કરે તમે એને એકેય રૂપિયો ન દો તો એ મફતનું અત્તર એ અત્તરિયો પાછું ન લઈ શકે એમ આ ધરતીના સંતોના જીવન અત્તરિયા જેવા હતા ભલામણ એને આપ્યું પાછું કાંઈ લીધું નહીં એ કોઈને રોટલો ખવડાવીને આપ્યું કોઈના દુઃખ દર્દ લઈને આપી દીધું કોઈને સંતાનો આપી દીધા માત્ર ને માત્ર સમાધિના દર્શન કરો સીતારામ બાપુની સમાધિએ બેઠો છું એના ખોળામાં દાદાના ખોળામાં જેમ દીકરાનો દીકરો બેહીન દાદાની દાઢીને ખેંચીને રમતો હોય ને એવો ભાવ મને આવે છે ત્યારે એ તો રાજી જ થાય એની પાસે હું માગું આટલું જો સમજ આવી જાય ને મેં કીધું વડાપ્રધાન અરે હું વાત કરવી એ વિવેક છે તો આ સમાધિ આવીને તમે કોઈના માટે પ્રાર્થના કરજો બ્રાહ્મણના દીકરા તરીકે ગેરંટી આપું તમારે તમારા માટે કોઈ દી પ્રાર્થના નહીં કરવી પડે દોસ્ત એવી ચેતન સમાધિ અહીંયા મેં આહોડા હાર્યા છે મેં અહીંયા કોકના માટે કંઈક માગ્યું છે મારા માટે મારે કોઈ દી માગવું પડતું નથી એવી મારી માથે ગુરુ કૃપા છે તો એવી ચેતન સમાધિએ જ્યારે હું તમે બેઠા છે ત્યારે મને આમ ગાતો નથી હું તો આમ ચોખવટ કરી દઉં જીતુભાઈ કેવી સરસ ટીપું મારે ભૂકા કાઢી નાખે એવી આ બધા ગાયકો હા જયશ્રીબેને બહુ સરસ ગાય હું ગાતો નથી મેં એક જ વાર ભજન ગાયું હતું રામા ભાલાવાળા ધણી ભેરે રહેજો તો ઓડિયન્સે ફાળો કરી દો કાલે તમે તમારી ઘેરે રહેજો પછી મેં બંધ કર્યું અને આ બધાએ શરૂ મારા બાપુજી 50 વર્ષથી ભજન ગાય હજી ગાય છે ભૂકા કાઢી નાખે એવા ભજન ગાય પણ ભજન ભલામણ છે ભજન ઠપકો છે પણ ભજનને સમજો છું હું મારી રીતે મને બુદ્ધિ પ્રમાણે એટલે મારા ભાવથી હું ગાઈશ કાંઈક મને મોજ આવશે તો બાકી તો અમારે ગામમાં એક ભજની હતા ભૂકા કાઢી નાખે એ ભજની બાપા આવી રીતે કાનમાં મોઢામાં પાન રાખે અને પછી ભજન શરૂ કરે હવે એ ભજન શરૂ કરે અને એમાં પાછું ગમે એ શબ્દ પોતાની રીતે ગોઠવી હતી હવે એ શરૂ એવી રીતે કરે જીતુભાઈ અહીંયા આવો ને તમે મારી બાજુમાં ભજનિકની વાત આવે ને ભજનિક બાજુમાં હોવા જોઈએ હવે ઉપાડ એવો સરસ કરે અને પછી એક જ બાજુથી પાન હોય અને એક બાજુથી જ ખાલી ભજન હોય બાબા રામદેવ પરણાવે થોડોક બેંજો ઓછો કરો બાબા રામદેવ પરણાવે ક્યું બાબા મેં કીધું આમાં ક્યું બાબા ક્યાં આવ્યું કવિ એ ખબર નથી અંદરથી આવે બાબા રામદેવ પરણાવે ક્યું બાબા મેં કીધું ક્યું બાબા ક્યાં આવ્યું ભાટીહરજીએ ક્યાંય લખ્યું નથી મને કે ભાટીહરજીએ ભલે ન લખ્યું હોય મેં અંદરથી આવે છે આવા ભજનિકા અને એ ગમે એ કડી શરૂ કરે અને પછી ગમે આ મૂકી દે હું ને મીરા એક વાર મથુરામાં ગયા તા પછી ભૂલી જાય પાછા કે હવે હું ને મીરા એક વાર મથુરામાં ગયા તા આગળ તો બોલો 6 વાર એકની એક લાઈન બોલે બાપ આગળ તો બોલો મને કે બસ મીરા અહીંયા રહી ગઈ હું આવતો રહ્યો હું ને મીરા એક વાર મથુરામાં ગયા તા અને ઘણી વાર શબ્દો ભૂલી જાય એ બિચારો આમ ભજનિક માણસ ગામમાં અમારે એક જ જૂના ભજનિક હતા પછી તો ઘણા થયા પણ આ ગામના જૂના ભજનિક હતા ઉપાડ એવો સરસ કરે પાદરની પનિહારી મૂછુવાળી બેન ઓય મૂછુવાળી બેન નથી કીધું પૂછું મારી બેન મને કે હા હા એ તમે સાચું સમજ્યા ને મને કે હા એ કે હું ગમે બોલું તમારે તો સાચું સમજવું છે ને પાદરની પનિહારી મૂછુવાળી બેન મેં કહ્યું મૂછુવાળી બેન થોડી હોય કીધું હાલી નીકળે હા મને કે ભૂલાઈ ગયું મને કે તમે શબ્દોમાં ધ્યાન ન દો રાગમાંથી ધ્યાન દો હા આવા અમારે કેટલાક છોકરા છે એક છોકરાને મેં પૂછેલો ને ક્લાસમાં મેં કહ્યું બેટા 5 એકાનો પાડો બોલ મને કે 5 એકા 5 5 10 5 તેરી 15 5 ચોક 20 25 25 5 છક 5 હતા 5 8 5 9 5 દાણા હું મને કે શબ્દો ખોટા છે પણ રાગ તો સાચો છે ને શબ્દો ખોટા છે 5 છક 5 હતા 5 8 5 9 5 દાણા લે માં હલાવ્યું બોલ મારે તમારે સમજી લેવાનું કે મારા શબ્દો ખોટા છે પણ મારો ભાવ તો સાચો છે ઓહો આવા છોકરાએ ભૂકા કાઢી નાખે એવા અને
વાત જવા દે. અને મારો છોકરો મારો જન્મ બહુ નાનપણમાં થયેલો ખરેખર. એવા ભૂકા અને અમરનગરની નિશાળમાં અમે ભણ્યા. બાબા તમે તો અમરનગર આવ્યા છો, હા વાહ જવા દે. એટલું બધું ગામડાની નિશાળ લીમડા હેઠે અમને માસ્તર ભણાવતા હતા. અને માસ્તર ભણાવે ને એમાં બરાબર ઘટના એવી થઈ કે કંઈકથી 12:30 વાગે ઓલું દૂધપાક ખાઈને આવ્યા છે. સાહેબે કીધું કે હું થોડીક વાર લાંબો વાહો કરું છું, 15 એકાનો પાડો તમે લખી નાખો. અને મને મોનિટર બનાવેલો. હું નાનપણથી ડાયો, તમને ભલે લાગતો ન હોવું, પણ ખરેખર મારા બાપુજીએ શિવરાજભાઈ મને ઘણી વાર કીધેલું તું પહેલો નંબર લઈ આવ એટલે તને હું સાયકલ લઈ દઉં. પણ હું કોઈ દી લોભ લાલચમાં આવ્યો નહીં. એમ બાપુજી લઈ દે નહીં, આપણે આપણા ખર્ચ લેવું એવા. આપણે કોઈ દી પહેલો નંબર એવું હું પહેલો નંબર લઈ આવવાનો સાયકલ હાટું. એટલે આ તમને કહું કે મારી નિષ્ઠા હતી અને હું આત્મનિર્ભર પહેલેથી હતો. તો મને મોનિટર બનાવ્યો ને સાહેબે કીધું કે હું ઘડી ખોઈ જાઉં છું. સાહેબે શર્ટ કાઢ્યો ઉનાળામાં બાપા, અને શર્ટ ટીંગાડી લીમડે અને ઉઘાડે ડીલે મારા દફતરનું ઓશીક કરીને કેળવણી હુઈ ગઈ. ગુજરાતનું શિક્ષણ આડે પડખે થયું. અને નાકોટા રેડે. કોઈ મોટા સાહેબ આવે તો મને જગાડજે. એ જૂનો મુદ્દો હતો. એમાં 5-10 મિનિટ થઈ, આખો ક્લાસ 15 એકાનો પાડો લખે. અને એમાં બરાબર મોટા સાહેબ મેં આમ દરવાજે જોયા, ઝેરી બ્લુ કલરનું સફારી પહેરીનો મોટા સાહેબ આવ્યા. એટલે મેં હળવેક દિન સાહેબને જગાડ્યા. સાહેબ મોટા સાહેબ આવ્યા, જાગો. હવે સાહેબ જાગી ગયા. પછી જો ઊભા થઈને શર્ટ પહેરવા જાય તો આખો કિસ્સો ફેલ થઈ જાય. માસ્તરોની કોઠાહૂજ કેવી હોય, એ તરત જ ગોઠણિયા પેર થઈ ગયા કે બાળકો આને ફેફસા કહેવાય, અહીંયા હૃદય આવે, આ યકૃતનો ભાગ છે, આને જઠર કહેવાય, આને નાભી કહેવાય. અને ઓલા બહારથી આવેલા આખો નિશાળ ગોટે ચડી ગઈ કે આ ગણિતના પીરિયડમાં શરીર વિજ્ઞાન ક્યાંથી આવ્યું. અને બહારથી આવેલા સાહેબ તો અચંબિત થઈ ગયા. ઓહો, શિક્ષણ માટે પોતાનો શરીરનો TLM તરીકે ઉપયોગ કરે. આને 150 રૂપિયાનું ઇન્ક્રીમેન્ટ આપો. મેં કીધું અમને તો પૂછો. અને સાહેબો અમારે એક અને આપણે એક આખી પેઢી 40+ જેટલી પેઢી બેઠી છે. એ બધાને ખબર કે આપણને જે માસ્તરો ભણાવતા એ આપણને સપનામાં આવતું. યાદ કરો, કાનમાંથી વાળ દેખાતા હોય, ખબર છે ને? હા, ટીપી જાજા ભાગે અમારી જ નાત હતી, પણ ભૂકા કાઢે એવા કડક શિક્ષકો હતા. વાત જવા દો. અને આપણી ઘીરે આવે, આપણી ચા પીવે અને આપણને માર ખવડાવતા. આપણા સાહેબો ઓછા હતા કે અને આપણા કુટુંબમાં આ દાદા હોય ને એટલા છોકરા ને આપણા દાદાનું જે રાશન કાર્ડ હતું એને ધન્યવાદ છે. 4 કાકા ને 3 મોટા બાપુ ને 6 ફયું ને આ થોડી ઘણી વસ્તી જે અટાણ લાગે છે ને, ઓહો સમજાય એને મુદ્દો છે. અને બાકી તો કે અટાણે એક ના એક. અને આપણા ઘરે તો મહેમાન તમારો છોકરો રમોડો કેટલામાં ભણે એટલે દાદાને મૂળ ખબર ન હોય. હે રમોડા કેટલામાં ભણા? એટલે દાદા 5મું. આ 5મું. પણ મૂળ આ રીતે મોટા થયા તોય હોહરવા નીકળ્યા આપણે. અને અટાણે તો એકનો એક છોકરો હોય, આ માનતા નો હોય ને કોઈના બાપનું માનતો ન હોય. તમે માર્ક કરી, એકનો એક જ હોય માનતા નો. માતાજી પાસે કાં તો એક મંદિરે જઈને ખોળો પાથરીને પગલીનો પાડનાર દેજો રનાદે માડી. પગલીનો પાડનાર માગ્યો હોય, પણ પછી તમારે બહેનો જોવું હોય, જેટલા પણ એક સિવાયના બધા બહેનો બેઠા છે મારા, હા કેવું પડે ચોખોટ. કારણ કે આ બૈરાઓ ખોળો પાથરીને પેલા રાંદલમાં પાસે કે પોતાને જ્યાં જ્યાં આસ્થાનો સ્થાન હોય અહીંયા સંતાન માગે. પગલા પાડનાર દેજો ઘરમાં કોઈ નથી બાપા. અને પછી પાછા ઈને એ શું કરે, પોતા કરતી વખતે એમ કે પગલા પાડતા નહીં. તમે તો માગ્યો તો પગલીનો પાડનારો. અને પગલા. અને સાહેબ ઘરમાં શહેરમાં તો મેં આ દ્રશ્યો જોયા છે. ઘરના એમ કહી દે ને કે પગલા પાડતા નહીં એટલે મૂછુવાળા મરદ મૂછાળા સોફા માથે પગ લઈ લ્યો. અટાણે માથાકોટ ન કરાય ખોટો. આમ આ એક મુદ્દામાં ન વયસમાં પડાય. મરદ મૂછાળા. અમારી સોસાયટીમાં તો ધડાકો થઈ ગયો. ગોઠણમાં કે ગોળી લાગી ગઈ. કોન્સ્ટેબલે PIને ફોન કર્યો કે સાહેબ તમે જલ્દી આવો વોરંટ લઈને. તો કે આપણે PSI છે ને, હા એના ઘરના આપણે PSI સાહેબને ગોઠણમાં ગોળી મારી દીધી. તો કે કારણ શું? તો કે બેને પોતા કર્યા હતા અને કીધું તું કે પગલા પાડતા નહીં. અને તો કે ભાઈએ પગલા પાડ્યા અને ગોઠણમાં ગોળી મારી દીધી. તો PI સાહેબ કે કાંઈ વાંધો નહીં, બેનને પકડી રાખો, હું લઈને કે સાહેબ અડધી કલાક પછી આવજો. તો કે હજી પોતા હુકાણા નથી. અટાણે તમારા ને મારા બેયના ગોઠણ જોખમમાં છે. એટલે પગલીનો પાડનાર માગ્યો હોય, મેં કીધું એમ, પણ સમય જતા પાછળ કઠણાઈ આવી જાય આપણી. એટલે તો વિલ કોને લખવું પડે? આવું મને એક જણાએ પૂછ્યું બાપા, વિલ કોને લખવું પડે? મેં કીધું હાવ સીધી વાત છે. એક તો જેને સીધા વારસદારો ન હોય અને જેના વારસદારો સીધા ન હોય.
જેને સીધા વારસદારો ન હોય અને વારસદારો સીધા એને જ વિલ લખવું પડે, બાકી વિલ લખવાની જરૂર નથી સાહેબ. તો કહેવાનો અર્થ મારો એ છે કે સંતતિ ઘટતી જાય છે અને સંપત્તિ વધતી જાય છે. કઠણાઈ તો જો આપણી બેઠી છે કે આપણી પાસે ફોન સ્માર્ટ છે, ફોન રોજ રોજ સ્માર્ટ થતા જાય છે ને માણસો ડફોળ થતા જાય છે. એવા સમયમાં આપણે જીવીએ છીએ કે આ એપલનો ફોન 1.5 લાખનો આવે છે અને સાચા એપલ છે એ 50 રૂપિયાના રેકડીમાં ધૂળ ખાય છે. એવા સમયમાં છે કે આપણે ચાંદ ઉપર પહોંચી ગયા છીએ. આજે જ આપણો એક શુક્લાજી કરીને સાયન્ટિસ્ટ ચંદ્રમાં પહોંચ્યો. તો ભારત પ્રગતિ કરી રહ્યું છે જબરજસ્ત, આખી દુનિયા પ્રગતિ કરી રહી છે. માણસ ચાંદ ઉપર પહોંચી રહ્યો છે અને પોતાના પાડોશીમાં એને રસ નથી. એવા સમયની અંદર માત્ર ગુરુ કૃપા, માત્ર ભજન, એટલે આ 4 કડીના ભજનો જેમાં વેદાંતનો સાર છે, જેમાં ઉપનિષદ, આપણા મહાપુરુષો બહુ બહુ કૃપા કરી આપણી માથે. એને ખબર હતી કે માણા એટલો બિઝી થઈ જવાનો, આ એટલો બધો અટવાઈ જવાનો છે માયામાં, આને કોઈ દી વેદ સુધી તો પહોંચી નહીં શકે, આ ઉપનિષદ ખોલી નહીં શકે, આ કથાઓ સુધી કદાચ નહીં બેહી શકે. એટલે એને 4 કડીના ભજનમાં જો આનો સારાંશ આપી દેવામાં આવે તો કદાચ આની અંદર એ જિજ્ઞાસા બ્રહ્મની જાગે અને એ પાછો કોક દી આ પુસ્તકો ખોલે કરે જે સનાતન ધર્મ. વિચાર તો કરો કે આ હેલોજન અહીં 4 ટીંગાડેલી છે. આવું સાદું ઉદાહરણ આપું, આ 4 હેલોજન અહીંયા પાવર સ્ટેશન હારે જોડાયેલી છે, એને વાયર દઈ દો, પછી આ હેલોજને કાંઈ વિનંતી કરવી પડે કોઈને વાયરને કે આ કોઈને પતરાને ભાઈ સાહેબ મને જરાક અજવાળું દેવા દેજો. એ જોડાઈ જાય ને એટલે એનામાં અજવાળું આવી જ જાય. એમ સનાતન ધર્મ એ પાવર સ્ટેશન છે, મારે તમારે ખાલી જોડાવાનું છે એટલે એની મેળે અજવાળું. મહાપુરુષોએ જે ભજન કર્યું છે, આ સમાધિમાં આવો એટલે શું કામ અલગ ચેતના વર્તાય છે મને તમને. જગતના કોઈ પણ મંદિરો, ભારત દેશની અંદરના કોઈ પણ મંદિરો છે એ ઉર્જા કેન્દ્રો છે. આપણા મહાપુરુષોને ખબર હતી કે માણા થાકશે, માણા હારશે, તો એ ક્યાં જઈને કહેશે પોતાના દુઃખની વાત. અને માત્ર દુઃખ ગાવા માટે જ નહીં, આને થેન્ક યુ કહેવા માટે આવજો. અરે બહુ સારું છે ભાઈ, આ બીજ કરતા ગઈ બીજ કરતા આ બીજ બાપા બહુ સારી થઈ છે. આટલું કહેવા તો કાંઈ જોતું નથી. એકાદ ફોન એવો આપજો કે કાલ 24 કલાકમાં કે કોકના આહુડા લૂછવાનો બાપા અમને મોકો મળે, આવું કોક દી માંગજો તો ખરા. ઉન લોકો કો ફરિશ્તોं के सलाम आते हैं जो दूसरों की मुसीबतों में काम आते हैं. કંઈક માગી તો જુઓ તમે, કોકને મદદ કરવાનું થાય ને બાપા. આહા, એ સમાધિ વાળા મને એવો મારો સમય આપજે, મારી તો તકલીફ છે એ તો હું ભોગવી લઈશ. આહા, આટલી તૈયારી ભોગવટાની તકલીફ આપણે ભોગવતા જ નથી. આપણી કઠણાઈ એ છે કે 10 રૂપિયા દઈને ભગવાનને 5 કામ હોપીએ. આમ ગણો તો 10 રૂપિયા મૂકીએ અને 5 કામ ભગવાનને હોપીએ, એટલે આમ ગણો તો 2 રૂપિયાનું 1 કામ પડે ભગવાન. આ પ્યોર બિઝનેસની વાત કરું છું. તમે 2 રૂપિયાનું 1 કામ પડે ભગવાન તમારું કહે છે હાથમાં શું કામ લે મને એમ કહો. એ 2 રૂપિયા મૂકો એટલે 2નું જ કામ થાય. કહેવાનો અર્થ કે રીધી સીધીનો દાતાર છે, એની પાસે આપણે માગીએ છીએ શું? આપણી કઠણાઈ તો જો. એટલા માટે ગંગેશ્વર દાદા સીતારામ બાપુએ અહીંયા જેને ભૂલતો નહોતો એમને સ્થાપેલા કે આ પછી સ્થાપેલા બાપા. તો ગંગેશ્વર દાદા અહીં બેઠા છે અને ભગવાન ભોળોનાથ દરેક કોમની એક સ્વભાવ જ્યાં શ્રદ્ધા હોય એમ બ્રાહ્મણ તરીકેની સ્વભાવ જ્યાં જન્મ જ્યાં શ્રદ્ધા મારી મહાદેવ સાથે છે. તો ગંગેશ્વર દાદાના ચરણોમાં એ પ્રાર્થના કરું છું કે એક ગુરુ કૃપા અહીંયા જે કેશુ બાપા ઉપર વર્તી છે, જે એમના પરિવાર અને એમના જેટલો પણ શિષ્ય મંડળ છે, ચોકીને પ્રેમ કરનારા, ચોકી આવનારા, સમાધિ આવનારા, માથું ટેકવનારા, એ રાજી થઈને અહીંથી જાય છે. પોતાની વાત જે મૂકીને જાય છે એ ક્યારે નિરાશ નથી થતા. તો આ તમારી શ્રદ્ધા અહીં કામ કરે છે. ગંગેશ્વર દાદાના ચરણોમાં એ પ્રાર્થના કરવાનું મને મન થાય અને એક કડી મને ગાવાનું મન થાય. તો सकल विश्व सम्राट नाथ जय सोमनाथ जय सोमनाथ, सकल विश्व सम्राट नाथ जय सोमनाथ जय सोमनाथ, यर सात गवरी उमंग जगरूप धार गढ़ सुनता नाम खड़गे अनंग भवगंत प्रेताय भव सिद्धिनाथ गजवदन साथ जय सोमनाथ जय सोमनाथ जय सोमनाथ जय सोमनाथ. विश्व सम्राट नाथ जय सोमनाथ जय सोमनाथ, हरदंग सात गवरी उमंग जड जूट धार खड़ सत्य गंग सुनता नाम खड़के भव कंठ प्रेताय भव सिद्धिनाथ गजवदन साथ जय सोमनाथ जय सोमनाथ जय सोमनाथ जय सोमनाथ.
दधी महराण गाज खंबाल शंख बैरी आवाज त्रिवेणी मात शोभे तरंग जलपान स्नान करता हरे दधी महराण गाज खंबाल शंख बैरी आवाज त्रिवेणी मात शोभे तरंग जलपान स्नान करता जय मनुष्य देह मोक्ष द्वार भवतार नाथ भोला भुजा शक्ति जे तत्वथी समग्र सृष्टिનું સર્જન થાય સમગ્ર વિશ્વની અંદર યુવાન દોસ્તો બેઠા જો ખાલી યાદ કરાવું કે દુનિયાની નજરમાં દુનિયાની બજારે જ્યારે હોનું જોયું નહોતું ને તેથી આ દ્વારકાધીશે હોનાની આખે આખી નગરી બનાવી ત્યાં ઈ ભારત છે કે વિશ્વની પ્રજાને જ્યારે કપડા પહેરવાનું ભાન નહોતું તેથી આ ધરતીમાંથી રામ રાજ્યની સ્થાપના થઈ એ ધરતીના આપણે વારસદારો છીએ શિવ અને શક્તિ નારી શક્તિનું શું મૂલ્ય હોય શું સ્ત્રી દાક્ષિણ્ય હોય અને આ ચોકી એટલે પૂજ્ય ગંગામાનો આશીર્વાદ આની કણે કણમાં છે બધા એ જગદંબાના ચરણોમાં વંદના કરીને હે ગિરિ નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદિનુતે વિવદ વિંદ્ય શિરોદિની વાસિની વિષ્ણુ વિલાસિની વિષ્ણુનુતે ભગવતી આસિત કંઠ કુટુંબિની ભૂરી કુટુંબિની ભૂરી જગતગુરુ આદિ શંકરાચાર્યજીના શબ્દો સંકટા સ્તોત્ર છે આ જે જગતગુરુએ હું તમે અત્યારે 4 ધામ કરવા જાય છે અત્યારે 12 જ્યોતિર્લિંગ કરવા જાય છે ત્યારે કદાચ આખી એક પેઢીને તો ખબર નથી કે આ 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ એટલે અખંડ ભારતનું પહેલું સ્વરૂપ 2300 વર્ષ પહેલા જો કોઈ આપ્યું તો એ આદિ શંકર અને આ શંકરાચાર્યજીના શબ્દો છે હે સુમન 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 સુમનોરમ ક્રાંતિ આ સમજાઈને તો પણ અદ્ભુત શબ્દો સંસ્કૃતના હે સુમન 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 સુમનોરમ ક્રાંતિ દુતે सुमन 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 सुमनोरम क्रांति दूते शिखर रजनी 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 करभद्र भूते સ્વરૂપની તમે પૂજા કરો આપણી કઠણાઈ એ છે કે માનવ સ્વભાવ છે ને એટલે આપણે સરખામણીમાંથી બહાર નથી નીકળતા તમારી માતાજી મોટી ને અમારી માતાજી તમારા કરતા મોટી ને અરે ભાઈ તમે ચામુંડાને પૂજો તમે આશાપુરાને પૂજો તમે મોગલને પૂજો તમે ખોડલને પૂજો તમે કોઈ પણ શક્તિના સ્વરૂપને વૈષ્ણવ દેવી જાઓ કે પછી ચોટીલા જાઓ કે પાવાગઢ જાઓ કે અંબાજી જાઓ એક જ તત્વ છે આ સનાતનની સૂક્ષ્મ સમજ આપણી કે દરેક જીવની અંદર એક જ તત્વ વહી રહ્યું છે ને એ ઉપનિષદોનો જય ઘોષ જે મને તમને ભજનમાં શીખવાડવામાં આવે પણ આપણી કઠણા એ છે કે આપણે જેમ બુદ્ધિશાળી થતા ગયા ને એમ હાવ અધ્યાત્મની દ્રષ્ટિએ કહું તો બુદ્ધિ વગર ના થાય જેટલા બુદ્ધિ લગાવીએ કારણ કે આ એકમાત્ર તત્વ એવું છે કે જે બુદ્ધિથી પકડી ન શકાય શુદ્ધિથી પકડાય
પરમ તત્વ છે. આના માટે તો તમારી પાસે મારે તમને ખીર આપવી હોય પણ તમારું પાત્ર તો તમારે ચોખ્ખું કરવું પડે. તમારા પાત્રમાં ગારો હોય તો ખીરમાં ઓટોમેટિક ગારો આવવાનો. એમાં આપણી કઠણાઈ છે કે આપણે પાત્રનો ગારો સાફ કરવાને બદલે ખીર બરાબર નથી ને એમ કહીને ઉભા છે. એ પરમ તત્વ સીતારામ બાપાએ જે ધરતી ઉપર આ બાવલિયાએ કોઈના માટે ભજન કર્યું, કોઈને આપ્યું, જે આવ્યા એને જે જોતું હતું એ આપ્યું. વિચાર તો કરો. એટલે અહીંયા ભજન પડ્યું છે કોઈના માટે પરોપકારથી. અહીં રોટલો આજે બાપા કહેતા હતા કે લગભગ 8 થી 10,000 માણસો ઓછામાં ઓછા અહીં જમ્યા છે. તો કહેવાનો અર્થ ભજનમાં તો આટલા જ બેઠા. અમુક તો ખાલી ઉભો ને ભાઈ, અમુક તો ખાલી જમવા જ જન્મ લીધો છે. હાલો જમી આવ્યા, ખાલી નકરા ખાવા આવે. જાન ખબર કોકના ઉભું આપણે કઈ નક્કી ન હોય. મારે તો કાંઈ મારે બીજા અંતરા કેટલાકના છે જ નહીં. ખાલી એક અંતરો છે. થોડું કાર્બન ઓછું કરજો. ઓહો જમવા જ આવ્યા છે. આ ધરતીમાંથી જમવા આવ્યા છો. લગ્નમાં અમારે એક જગ્યાએ પ્રોગ્રામમાં એક વડીલને અભયભાઈ ભારદ્વાજ તમે ઓળખો, દીકરીને લગ્ન કે આ એક વડીલને જમાડી જાવ ને. હું વડીલને અંદર લઈ ગયો. 15 મિનિટમાં તો વડીલ પાછા આવ્યા. મેં કીધું કેમ જમી લીધું? મને કે હજી રાંધ્યું નથી. મને કે અરે મેં કીધું 7,000 માણસનો જમણવાર છે વડીલ. અરે મને કે પેલું તો ટેબલ કચુંબરનું આવે ને, ટમેટા ને ચીપડા ને કાકડી ને બધું પડ્યું હતું. મને કે કાચું પડ્યું હજી બધું. મેં કીધું આગળ તો જાવી પેલો. મને કે હજી તો વઘારવાનું બાકી છે. આને કેમ તમે પોગો? એ બીજા ટેબલ સુધી ગયા જ નહીં. એમ કેટલાક માણસો એવા હોય છે કે બીજા ટેબલ સુધી જતા જ નથી. અને અમુકને ઘરના ધબધબાટી એવા બોલાવે છે. જેને બંગડીના ગોબા લાગ્યા છે કોઈ દી ભાઈ મારે કાંઈ ભજન માં નથી આવવું એને, કારણ કે અંદર જ ધંધરાટી એટલી બોલે. હું અહીંયા આહાડી બીજે ભજનમાં ડાયઠું છે. એકના એક કલાકારોને, એકના એક જભાને, એકની એક ટીપું લે હાલે લે. આવાય છે. અમુક બૈરાઓને લીધે બિચારા નથી રોકાતા. એટલે જે તમે લોકો રોકાઈ ગયા છો એ બદલ તમને એકવાર તાલીઓથી બતાવો. તમે જે આવી ગયા. બાકી આ જગતમાં કઠણ છે ભાઈ. શાંતિ રાખજો, ભજનના દીકરા થવા ગયા. આમાં કેટલા ઘીરે બિચારાનો જીવ ભજન નો હોય. એને પછી યુટ્યુબ પર બિચારો ગોતતો હોય. પછી લાઈવ છે ક્યાંય સાંઈરામ દવે, લાઈવ છે ક્યાંય કીર્તિદાન ગઢવી. કારણ ઘીરે તો ઘરના માને કોણ રોજ માથાકૂટ કરે ભાઈ. બેઠા છે એટલે બધાય તમે કેટલાક પરિવાર સાથે બેઠા છે. અને પતિ પત્નીના મુદ્દા તો એવા ભયંકર છે. એક જણાને ઘરના કીધા હું બનાવ્યું છે તો કે સાના મુના ખાઈ લ્યો ને કે તમારે શું જાણીને કે જાણવું એટલે છે કે ખાઈને હું ગુજરી જાઉં તો ભગવાન મને પૂછે તો કેવા તો થાય કે હું ખાઈને ગુજરી ગયો એટલે એ કે પૂછું છું. બાકી કાંઈ કામ નથી. એટલે પૂછું છું કે હું ખાઈને ગુજરી ગયો. બોલો આવા પડ્યા. એટલે બંગડીના ખોબા લાગ્યા. એ તો ક્યાંય બહાર નીકળ્યા નથી. પણ મેં કીધું એમ કે ગુરુ કૃપા હોય તો પતિ પત્નીના હોય એક મતા તો એની સરગા પરમાં થાય છે. તો આપણું લોક સાહિત્ય કહે છે ને ભાઈ. એક અને એટલે સનાતન ધર્મમાં સંન્યાસીઓને વંદન કરવામાં આવ્યા છે. પણ આપણા મહર્ષિઓ, આપણા ઋષિમુનિઓ કેટલા સાહેબ જેને સંસારમાં રહીને જ ભક્તિ કરી છે. એ શ્રેષ્ઠ ધર્મ કીધો છે કે આ ગૃહસ્થાશ્રમમાં રહીને ભક્તિ કરવાની છે. બે માણસે સમજીને ભક્તિ કરવાની છે. આ વાત તો આપણે કરી જ. પણ વાત નીકળી છે એટલે કહું કે સંત પાસે એક શિષ્ય આવ્યો અને એને કીધું ગુરુદેવ મને દીક્ષા આપો. તો કે પણ તને દીક્ષા આપું પણ એક શરત છે. તો શું? તો કે તને આમ કઈ ગણિત આવડે કઈ? અરે ગણિતનો તો હું માસ્ટર છું. એમ મારા જેવો ગણિતજ્ઞ આખા રાજ્યમાં નથી ગુરુદેવ. અને બૌદ્ધિક છું. તમે જુઓ મારા સર્ટિફિકેટની ફાઇલ ઘણા નથી ભેગી, ફોટાની ફાઇલ ભેગી રાખે ઘણા સર્ટિફિકેટની. હું આ છું એમ. તો હું આટલો બધો મહાન ગણિતજ્ઞ છું. મારા જેવો તાર્કિક માણસ નથી આખા રાજ્યમાં. અને એટલે જ મને કોઈએ કીધું કે તમારે આ ગુરુદેવ પાસે જવું જોઈએ અને એની દીક્ષા લેવી જોઈએ. એટલે મહારાજ આપણી પાસે આવ્યો છે. સારું. એટલે ગુરુદેવે એક કાગળ આપ્યો. કાગળ લઈ અને એમાં એક મોટો દાખલો લખ્યો કેશુ બાબા. 8 રકમનો અને અઘરો દાખલો સમીકરણ વાઇઝ. જે કદાચ થોડુંક એન્જિનિયરિંગમાં ભણેલા કિશનભાઈ જેવા લોકો. XY પ્લસ 2XY પ્લસ માઇનસ 17XYZ ઇઝ ઇક્વલ ટુ 0 આ સાબિત કરી દે. આવો દાખલો ટૂંકમાં અઘરો ત્રિગોનોમેટ્રિકનો. આ દાખલો આને ઘડી અડધી કલાક, 2 કલાક, 3 કલાક ટ્રાય કરી. મેળ ન પડ્યો. ગુરુદેવ નથી જરાક અઘરું પડે. કે તું તારો સમય લઈ કે ભાઈ તારે જેટલો સમય જોતો હોય દાખલો ગણી ના એટલે પછી દીક્ષા પાકી તારી પાકો.
પણ આ કે મારે થોડોક વાર લાગે તો અરે ગમે એટલા વાર લાગે, આ દાખલો થઈ જાય એટલે તારી દીક્ષા. ઓલો ઘીરે ગયો, ઉપરથી હેઠે પહોંચડાય, 4-5 જણાને ફોન કર્યા, 2-3 ને બીજાને બોલાવ્યા. હલવાઈ તઈ બીજાને બોલાવી છે ને આપણે, બાકી તો લડી જ લઈ છે ને. ગામના જેટલા ગણિત વાળા હતા ને બધાને ભેગા કરીને દાખલો ગણી દો. ભેગું ન થયું ભાઈ. અને ગુરુના દાખલા તો અમે અઘરા હોય, એ તો શિષ્યની સરળતા હોય તો જ સમજાય, બાકી તો શિષ્ય બુદ્ધિથી પકડવા જાય એ નહીં ભેગું થાય. બરાબર ભેગું કર્યું ભાઈ, આખા ગામને ભેગું કર્યું. એમ કરતા કરતા 1 મહિનો 2 મહિના 6 મહિના સુધી આ માણસ રેખડો કેરાલાના એક મહાન તજજ્ઞ પાસે જઈ અને આ દાખલો એને આપ્યો. ભાઈ આ દાખલો તમે કયો એટલા પૈસા, પણ આ દાખલો મારાથી ઉકલાતો નથી. ઓલા કેરલાના તજજ્ઞએ 6 મહિના પછી 5-7 મિનિટની અંદર દાખલો ઉકેલી દીધો. 4-5 એના સ્ટેપ હતા, એ 4-5 સ્ટેપમાં દાખલો ઉકેલી દીધો. જવાબ 0 આવી ગયો, રાજીનો રેડ થઈ ગયો. ગડગડથી દોટ મૂકીને બીજે દિવસે આવ્યો, ગુરુદેવ પ્રણામ, આલ્યો આ દાખલો થઈ ગયો. ગુરુદેવ જોયો બરાબર સાચો હતા, ક્યાંથી કર્યો? તો કે કેરાલાના એક માણસે મદદ કરી. ખોટું નહીં બોલું, પણ તમે કીધું હતું ને કે મદદ લેવાની જરૂર છે, કે હા એ છૂટ હતી. બહુ સરસ, હવે કાલે તારી દીક્ષા પાકી. વાહ ગુરુદેવ. ઓલા માણસને ત્યારે એક વિચાર આવ્યો બાપા, એને પૂછ્યું આ તો ગુરુદેવ મારાથી આ સમાધાન થયું દાખલાનું, પણ જો મેં એમ કીધું હોત કે મારાથી દાખલો સોલ્વ ન થાય એમ તો કે તો ત્યારે ને ત્યારે દીક્ષા દેત તો તારી દીક્ષા ત્યારે ને ત્યારે હતી. તે ઓલાએ કાગળિયો ફાડી નાખ્યો. એટલે તો કે તારામાં જે બુદ્ધિ ભરી હતી ને એ બુદ્ધિ કાઢવા હાટું 6 મહિના તને ધક્કો ખવડાવવું પડ્યું. આ બુદ્ધિનું ઘર લઈને તું આવ્યો હતો ભલા માણસ. તારે બ્રહ્મ વિદ્યા જોઈ છે, તારે બ્રહ્મ જ્ઞાન મેળવવું છે, તારે તને ઓળખવાનો છે, તો એના માટે તારે બુદ્ધિના ચાકડા મૂકવા પડે, એનાથી નહીં અંબાઈ શકાય. હા, ત્યારે એની આંખમાં આંસુ હતા. આવો જ એક શિષ્ય એક સદગુરુ પાસે જઈને એમ કે ગુરુદેવ મારે દીક્ષા લેવી છે તમારી પાસેથી. એટલે ગુરુદેવ એમ કીધું કે ભાઈ હું તો દીક્ષા આપતો નથી, મારા દાદા ગુરુ બેઠા છે સામે પહાડ ઉપર, એ દીક્ષા આપશે, એની પાસે તારે દીક્ષા લેવી પડે. તો એની પાસે જવામાં તો હા પરવાનો એટલો જ લેવાનો, હું તને જે વસ્તુ આપું એ વસ્તુ તારે મારા દાદા ગુરુ પાસે જઈને દેવાની, એ વસ્તુ ખોલવાની નહીં, શરત આટલી છે. પણ એટલે દાદા ગુરુ આ એક જ એંધાણીમાં દઈ દે તો કે હા હું જે તને વસ્તુ આપું એ વસ્તુ તું મારા દાદા ગુરુ પાસે જઈને આવીશ, એ પરવાનો છે. એટલે દાદા ગુરુ સમજી જાય, તને તરત જ મળી જાય દીક્ષા. એમ લાવો, એક નાનકડો ડબ્બો આપ્યો, આ ખોલતો નહીં ભઈલા, યાદ રાખજે. તો શરત આટલી, હા બાપા ન ખોલું, મારે દીક્ષા લેવી છે, દાદા ગુરુના દર્શન કરવા જવા. હા મેની ટેકરી માથે છે દૂર એક પર્વત હતો, પર્વત માથે દાદા ગુરુનું સરનામું લીધું. મોબાઈલ કે એવું સમય હતો ને ત્યારની આ વાત છે. અને માણસ નીકળ્યો, થડાક ઉથડાક ડાકલાનું પડ ધ્રુજે એનો યુદ્ધ ધ્રુજતું આવે. દીક્ષા લેવી છે, આ ગુરુદેવ આપી નહીં, દાદા ગુરુ આપશે કે નહીં, દાદા ગુરુ બહુ બૌદ્ધિક છે. અને આ ડબ્બો આપ્યો છે, સારું ડબ્બામાં છે હું 2-3 વાર ખખડાવીને જોયું તો એ કાંઈ સમજાણું નહીં, કાંઈક અવાજ આવે છે પણ શું છે એ ખબર નથી, કાંઈક પ્રશ્નોત્તરી હશે. ગુરુદેવ મને પ્રશ્ન પૂછશે ને આમાં એને જવાબને કાગળિયા પડ્યા હશે ને મને નહીં આવડે ને દીક્ષા નહીં મળે તો આવા કેટલા વિચાર હતી. ખોલું નથી ખોલું, ના ક્યાંક ન મળે તો દીક્ષા વળી રહેવા દે ને. એમ કરતા ઠેઠ આશ્રમ સુધી પહોંચ્યો. સાંભળજો, આશ્રમના દરવાજે આવીને બાપા એની ધીરજ ખૂટી ગઈ. એકવાર ખોલી લેવા દે ને, હવે એમાં શું થાય. આમ કરીને આમ ડબ્બો ખોલ્યો દરવાજે, એ ભેગો એમાં ઉંદેડો હતો, છલાંગ મારી નીકળી ગયો. ઉંદેડો છલાંગ મારી નીકળી ગયો, પકડવાની કોશિશ કરી પણ પછી ભેગું થાય નહીં. ડબ્બો બંધ કરી અને ગુરુદેવ પાસે આવ્યો. ગુરુદેવ શિષ્યએ મોકલો પરવાનો, તો કે આ રહ્યો. ડબ્બો ખોલ્યો, પરવાનો ક્યાં છે? એટલે કે ગુરુદેવ ક્ષમા, દરવાજે ખોલ્યો, આખા રસ્તે તો ન ખોલ્યો પણ દરવાજે ખોલ્યો ને ઉંદેડો નીકળી ગયો. તો કે બેટા એટલે જ વાત છે કે તું એક ઉંદેડો હાચવી નથી શકતો તો મારું વચન કેવી રીતે હાચવી શકીશ, મારી કૃપા કેવી રીતે હાચવી? તું મારા શિષ્યએ આપેલો ઉંદેડો છે, હજી મેં તો ઉંદેડો તને નથી આપ્યો. મારા શિષ્યએ આપેલો ઉંદેડો તારાથી હચવાતો નથી. આ વચન, આ કૃપા, ગુરુની કૃપા ઝીલવી. એ કીધું એમ કે સિંહણનું દૂધ છે. હા, પાત્ર કોનાનું ન હોય ને તો પાત્રને જ ફાડી નાખે, જે થોડીક પણ જાણે છે આ વાતને અને ખબર હોય. હા, એવી સદગુરુની કૃપા તમારી મારી ઉપર અનરાધાર વરસે છે. બસ, પણ કેટલાક લોકો રેનકોટ સાથે જન્મેલા હોય, ચામડી સાથે રેનકોટ લઈને જન્મે, એ હારે પલળતા જ નથી. આમાં બધું અંદર ઘણો ખવાઈ જતો હોય. તે ક્યાં 10 લાખનું ડોનેશન કર્યું? એ કઈ જગ્યામાં તું દેવા ગયો છો? તું મફતના રોટલા તાણી આવ્યો છે બધી જગ્યામાં. આમાં બધી જગ્યામાં બધું અંદર ખવાઈ જતું હોય. જગ્યા વિશે બોલવા જાઓ, સંત કોઈ પણ સંત વિશે બોલો, આહા, એ સનાતનને જ નુકસાન કરે છે દોસ્તો.
અહીંયા બેઠા છો એટલે બધાને પ્રાર્થના કરું છું કે આપણાથી એક વોટ્સઅપ છૂટતું નથી. આ લોકોએ સંસાર છોડ્યો છે. અડધી કલાક મોબાઈલ જોયા વગર આપણને હાલતું નથી. જીતુભાઈ મારે તમારે બેયને આપણે જોઈ લીધું બે અડધી કલાક નથી હાલતું અને કોઈ સંસાર છોડી દે છે. આહા મારા વાલા, તો એક કોઈ પણ સંપ્રદાયનો હોય, ફરીને કહું છું, આ મારી જવાબદારી સાથે કહું છું, એ કોઈ પણ સંપ્રદાયના હોય, એ સંત છે, એ ભગવો પહેરીને બેઠા છે, એ કોકને જમાડે છે, કાંઈક ભગવાનનું નામ લે છે, કાં તો લેવડાવે છે. હવે પછી એ શું કરે છે ને, એ ક્યાં જાય છે ને, એ શું ખાય છે ને, એની પાસે કેટલી ગાડી છે, આમાંથી બહાર નીકળ્યો ને પહેલા તરબૂચ ખાઈને હુઈ જાવ ને, કોક કામ તો કરે છે સારું સનાતન ધર્મનું. કારણ કે આપણે પાકિસ્તાન કે ચીનની રોકેટથી ડરવાનું નથી, તો આપણી આર્મી કાફી છે, એ તો સાબિત કરી દીધું ને ઓપરેશન સિંદૂરે. એક તાલી તો બનતી છે ભારતની આર્મીમાં કે બહારથી કાંઈ આવીને આપણને કોઈ હેરાન કરી જાય એ વાતમાં માલ નથી. આ વાત જેટલી દેશની સુરક્ષાને લાગુ પડે છે એટલી જ અધ્યાત્મમાં મને તમને છે કે નડશે અંદરનું જ, બહારનું નહીં. કામ, ક્રોધ, મત, લોભ, મોહના જે 5 મિસાઇલ અંદર પડી છે ને, એ જે આડે આવડી ફૂટે છે, એ ધંધે લગાડી દેવાના છે તમને મને. એટલે ગુરુ કૃપા હશે ને તો ડેમેજ ઓછું થશે. ગુરુ કૃપા હશે ને નુકસાન તો થાય જ, પણ તો એનું થોડુંક ઓછું થશે. તો કહેવાનો અર્થ કે એ સદગુરુ ની કૃપા વરસે મારીને તમારી ઉપર. શબ્દ આર હૈ, શબ્દ પાર હૈ, શબ્દ કી ડગડેરિયા, શબ્દ કી જો ખોજ કરે વો સદગુરુ હમેરિયા. પણ આપણી કઠણાઈ તખતદાનભાઈની એક કવિતા બહુ ઓછી જગ્યાએ મને આમ બોલવાનું મન થાય. વર્ષો પહેલા પાકી કરેલી જ્યારે એમની હાજરી હતી ત્યારે કે કર્મી અકર્મી થયા, સુરા દાતાર સરગા પર ગયા, ખરમી મરી ગયા ખલકમાં અને રાકા નગરમાં રહી ગયા. શ્લેષનો આથી સારો ઉપયોગ કદાચ કોઈ કવિએ નથી કર્યો શિવરાજભાઈ. કર્મી અકર્મી થયા, સુરા દાતાર સરગા પર ગયા, ખરમી મરી ગયા ખલકમાં, રાકા નગરમાં રહી ગયા, થઈ ગયા જાજા થોર, પંખી પ્રાગવડ ન મળે પૃથ્વી. થઈ ગયા જાજા થોર, પંખી પ્રાગવડ ન મળે પૃથ્વી. કાયર ઘણાય કળાય છે ને મળતા નથી કોઈ મહારથી. મળતા નથી કોઈ મહારથી. કવિ છે અવગતિ ને અધોગતિ, પ્રગતિ નથી છે પરગતિ. શબ્દો પકડજો તમારાથી જો પકડાય તો. કવિ લખે છે અવગતિ ને અધોગતિ થાય. કળિયુગના પ્રભાવે ચાલી શું રહ્યું છે અવગતિ ને અધોગતિ, પ્રગતિ નથી છે પરગતિ. ધગતી ધરા વરસાદ વીણ, મુંજાઈ ગઈ સૌની મતી. કારણ કે જોગી જતી જડતા નથી. કારણ તો કે જડતા વધી ગઈ જગતમાં. તમે એકનો એક શબ્દ 2-3 વાર ઉપયોગમાં આવે છે અને શ્લેષ અલંકાર કહેવાય ગુજરાતી. જોગી જતી જડતા નથી, કારણ કે જડતા વધી ગઈ જગતમાં. ભક્તિમાં ન મળે ભાવ, કારણ કે ભક્તિ મળી ગઈ ભગતમાં. કવિઓમાં જાજા કૂડ છે, ગાયક નગુણા ગાય છે, લેખક બન્યા છે લાલચુ અને વાણી છૂટક વેચાય છે. તખતદાનભાઈની કલમ સાંભળજો. કવિઓમાં જાજા કૂડ છે, લેખક કવિઓમાં જાજા કૂડ છે, ગાયક નગુણા ગાય છે, લેખક બન્યા છે લાલચુ, વાણી છૂટક વેચાય છે. અને ક્યાં જઈને કવિતા કહેવી, સંગીત ગાવા ક્યાં જઈ, સંગીત ક્યાં જઈને કથા કહેવી, કવિતા ગીત ગાવા ક્યાં જઈ, સંગીત સંભળાવે ક્યાં, સુરતા તો સમદર પાર ગઈ. સુરતા તો સમદર પાર ગઈ, રહી ગઈ રખાવટની રૈયણમાં વાત પણ વિસરાય છે. ન થવાની થવાની થઈ, ન થવાનું બધું થાય છે. હવે ગાંધી વિધાતા ગોળીએ અને કોળીએ બાજે રાવ રાણા કરમની કઠણાઈ છે. હવે ગાંધી મનસૂર સૂળી પર અને ગાંધી વિધાતા ગોળીએ અને મનસૂર સૂળી પર, અને વર્ષો પહેલાની કવિતા છે એટલે થોડીક આડી અવળી થઈ ગઈ છે, માફ કરજો. મનસૂર સૂળી પર અને ગાંધી વિધાતા ગોળીએ 6 દિવસ દિવાળીના ને હોમાઈ ગયા છે હોળીએ. મનસૂર સૂળી પર હાચાને જ તકલીફ હોય દોસ્તો, યાદ રાખજો. આ મારે ને તમારે બેયને જમવા આપણે બેઠા હોય, તમારે એકાદશીનો ઉપવાસ હોય કે બીજ તમે રહ્યા હો અને મારે કાંઈ ન હોય, એટલે હું તમારા ફરાળમાંથી ખાઈ શકું, હું શિરણ લોંદો ભરી શકું, તમે મારો રોટલો ન ખાઈ શકો, કારણ કે બંધન તમને છે. આ દેશમાં આ ધરતી ઉપર જેને બંધન સમજદારીનું છે ને એને જ તકલીફ હોય, તમે માર્ક કરી. બાકી હાવ જે નીકળી ગયા છે ખાલી જગ્યા વગર, એની પ્રોપર્ટી ક્યાં ભૂકા કાઢી નાખે, અઢી બોરની રિવોલ્વર લઈને રખડે છે, એના બેંક બેલેન્સ સ્વિટરલેન્ડ સુધી પહોંચ્યા. હાચા માણાને તકલીફ હોય. એટલે મનસૂર સૂળી પર અને ગાંધી વિંધાતા ગોળીએ 6 દિવસ દિવાળીના પણ હોમાઈ ગયા છે હોળીએ, કોળીએ બાજે રાવ રાણા કરમની કઠણાઈ છે. કાં તો રામની મરજી ને કાં તો પછી યુગની અવળાઈ છે. કાં તો રામની મરજી અને કાં તો પછી યુગની અવળાઈ છે. શું તો કે શેઠિયા કરતા વેઠ અને વેઠિયા બની ગયા શેઠિયા.
શેઠિયા કરતા વેઠ ને વેઠિયા બની ગયા શેઠિયા. કુબજા મળી ગઈ કાનને ને રાધાના દિલ દોખારિયા. કુબજા મળી ગઈ કાનને અને રાધાના દિલ દોખારિયા. મા બાપ વીર છોડું અને છોરું વીણા માતા પિતા. કવિનો ઘા સાંભળ્યો. મા બાપ વીણ છોરું અને છોરું વીણા માતા પિતા. અલગારી કે કાના વિનાની ગરીબ થઈ ગઈ છે ગીતા. એન્જોય કરવું છે એમ કરતા ગયા. 1 લાખનો ફોન છે ગયા. અને બહુ કરોડપતિ બાપના દીકરા. આપણને કાંઈ તકલીફ પડે થોડી, સામાન લઈ ગયા 3-4 દિવસનો હાલે એટલો, નાસ્તો પાણી ખાવા પીવાનું બધું ભેગું હતું. અને ભૂલા પડ્યા ભાઈ ખતરનાક જંગલમાં. એકેયનો કવરેજ ન આવે, એકેયના ફોન ચાલુ નહીં. અને અઠવાણા એટલે 1 દી 2 દિન 3 દિવસે સામાન બધો પૂરો, ખાવા પીવાનું પૂરું થઈ ગયું. અને પછી તો ભેકડા થાય ને કોઈ માણાનું ઝીણું ભળે નહીં. અંધારું કરે અને રાતે ઝાડવામાંથી ચડી જાય, કારણ કે ઓલા કોઈ ખાઈ જાય જનાવર તો. એટલે 4થો દિવસ, 5મો દિવસ, 6ઠ્ઠો દિવસ તો હવે કોક નીકળે અહીંથી તો થાય. 6ઠ્ઠા દિવસે એક માણસને અહીંયાથી આમ ભાળતો ભાળ્યો ને પકડી ગયા છે. એ ભાઈ સાહેબ અહીં ક્યાંથી તમે ગયા? અમે 5 દીથી હલવાના છીએ, બહાર નીકળવાનો રસ્તો નથી. તો ઓલો કે તમે આમ જંગલમાં હલવાના હતા? કેટલા દી? તો કે 5 દીથી. તો કે હું 10 દીથી હલવાનો. અરે તો હું કામ રહી ગયો, અમે હલવાના, તું 10 દીથી હલવાનો જોઈ ગયા. હાય પછી બેઠા ને હવે જમવાનું થોડું ઘણું પડ્યું હતું, એ દીધું. અને પછી બીજે દી હવારના પોરમાં કે હવે આપણે અહીંથી તો રજા લઈ બીજા રસ્તે લઈ. ઓલો જે 10 દી વાળો હતો ને બાપા, એને હું કીધું કે મને તમારી જીપમાં ભેગો લેતા જાઓ. ઓલા કે તું તો 10 દીથી ભૂલો પડ્યો, તને ક્યાં રસ્તો ચીડ્યો છે? કે તને ભેગો લઈને મારે કાં ફાયદો? હું ખોટો વજન વધારવો ને? ત્યારે ઓલા 10 દી વાળાએ જે જવાબ આપ્યો ને, જવાબ જો સમજાય તો એને એમ કીધું, હા પણ તમારા કરતા હું 4 દી વધારે ભૂલો પડેલો છું, એટલે મને ખબર છે ક્યાં રસ્તે બહાર નથી નીકળાતું. તમારા કરતા મને નિષ્ફળતાનો અનુભવ જાજો છે. ક્યાં રસ્તે બહાર નથી નીકળાતું, એની ક્યાં રસ્તે બહાર નીકળે છે એ આપણે હારે ગોતશું. પણ ક્યાં રસ્તે બહાર નથી નીકળાતો આની મને બરાબર ખબર છે. એટલે ઓલા 4 ભેગો નાખ્યો અને કલાકમાં રસ્તો ગોતી લીધો. એમ ઘણી વખત મેં કીધું ને, આ મારો મરમ છે. જો તમને સમજાય, તમે કોઈના શરણે હો, ક્યાં નથી નીકળ્યો તો એ ભલામણ એને ખબર તો છે કે આ રસ્તે નથી પોગાતું, એ તમને કામ તો લાગશે. એટલે એકાદ ભાઈબંધ એવો રાખજો જે તમને સમાધિ સુધી તાણી જાય. એકાદ મિત્ર એવો રાખજો જે તમને ભજનમાં લઈ જાય. કાલે ભજનમાં જાય. હા, બાકી તો બધી જવા જેવું છે જ. કેટલું બધું તો મનને મજા આવે એવું તો છે જ, પણ આત્માને મજા આવે એવું તો ભજન છે. સીતારામ બાપુની અનન્ય કૃપા મારા પરિવાર ઉપર છે જ. ભાઈ કિશન જોડાયેલો છે સમાધિ સાથે, કેશુ બાપા સાથે. તો અને કેટલા બધાને જોડ્યા છે બીજા જેટલા પણ આવ્યા એ બધા. તો કેશુ બાપાની લાગણી, એમનો પ્રેમ, સમાધિ માટેની એમની ભક્તિ, એના માટે મારી પાસે કોઈ શબ્દો નથી. ખાલી મને બાપાનું ગમતું ભજન ગાવાનું મન થાય સમાધિમાં. જ્યારે આવું ત્યારે મને એકાદ જ ભજન આવડે છે, પણ હું જ્યારે ગાઉં ત્યારે પૂરા ભાવથી એ ગાઉં છું. રાવત બાપાએ લખેલું આ ભજન છે અને મને બહુ ગમે છે. એટલે એના શબ્દો: ગુરુજી સમરથ જાણીને શરણે આવી, ગુરુજી સમરથ જાણીને શરણે જાણીને શરણે આવી, સાચા સેવકોની લિયો છો સંભાળ, સમરો ત્યાં સામા, સમરો ત્યાં
कटके कटके या कालिंगो खाय गुरुजी कटके कटके या कालिंगो खाय हनुमारा भजनुमा पड़ावे छे समरू क्या गुरुजी समर जानी ने शरणे आवी। हे गुरुदेव अमने वारे घड़ीए जन्मવાની ટેવ પડી તારો આશીર્વાદ માત્ર તું બાવડું ચાલે ને તો આ ચકડોળમાંથી બહાર નીકળે જાય બાકી અમારી કોઈ તેવડ નથી કામ ક્રોધ મદ લોભ મોહથી ભરેલા કેટલાય કુવિચારો મગજમાં રાખી અને નીકળેલા ગુરુમુખ મૂર્તિ ચંદ્रमा સેવક નયન ચકોર ગુરુમુખ મૂર્તિ ચંદ્रमा અને સેવક નયન ચકોર અષ્ટ પ્રહર નિરખત રહે ગુરુ ચરણન की ओर। કબીર સાહેબ ને કોઈ પૂછ્યું કે ગુરુ છે બ્રહ્મ તત્વ છે ત્યારે કબીર સાહેબ એમ બોલ્યા કે હા કહું તો સાબિત ન થાય હા કહું તો સાબિત ન થાય અને ના તો મોસે કહ્યો ન જાય સાંભળી લે હા કહું તો સાબિત ન થાય અને ના तो मुंह से कहो न जाए तो कि हाँ और ना के बीच में मेरो साहिब रहो समाएगा। जी शरते आवी जेने वाल करूई वेरी थाय जेने वाल करूई वेरी थाय अन मारा स्वजनोना छोड़ावे छे संत समरू क्या सामायाव गुरुजी जानी ने शरणे आवी। ધોરણમાં ભણતો ત્યારે મારા પિતાશ્રીએ મને 2-5 ભજન શીખવાડેલા એમાંથી એક યાદ છે મને સમાધિના ચરણે એ મૂકું છું રમતો જોગી રે ક્યાંથી આવ્યો ઓ ધીરે જોગી ક્યાંથી આવ્યો ઓ ધીરે આવી મારી
કબીર સાહેબ થયા, જેમ કચ્છમાં મેકરણ દાડા થયા, એમ પંજાબમાં એક બુલ્લે શાહ થયા, બાબા બુલ્લિયા. એના કદાચ ગૂગલ જેને આવડતું હોય ગોતજો, પંજાબમાં એના પદો મળશે. સૂફી સંત બુલ્લે શાહ કહેવાય. એ બાબા બુલ્લિયા ખેતી કરતા હતા અને ડુંગળી વાવતા હતા. એમાં એક શિષ્ય કોઈ એની પાસે દીક્ષા લેવા માટે આવ્યો કે બાબા બુલ્લે શાહ, આ ભી બુલ્લે શાહ બોલો कि खुदा को पाने के लिए क्या करना है. बोला शिष्य पूछो खुदा को पाने के लिए क्या करना होगा. એટલે બાબા બુલ્લે શાહ એક બાજુથી ડુંગળીનો છોડ ઉપાડી અને બીજી બાજુ વાવતા હતા. જો મેં કર રહા હું વહી કરના હે. બોલાને સમજાણું નહીં કે ડુંગળી વાવવા થોડા ખુદા મળે. શું કે ગાંડો થઈ ગયો છે હા. એટલે ક્યાં કર રહા એક અહીંથી ઉખાડીને આમ મળે ભગવાન. તો કે વही तो कह रहा हूं यहां से उखाड़ के वहां डालना है, वहां से उखाड़ के यहां लगाना है, वैसे ही तो खुदा मिलता है. आज तो सूफी છે. તારા આત્મામાં જે તત્વ છે ઈ જ તો અખિલ બ્રહ્માંડમાં છે, અખિલ બ્રહ્માંડમાં છે ઈ જ તારા માયલામાં પડ્યું છે મારા વાલા. આ જ કરવાનું છે. એટલે રાવલ બાપા લખે છે બહુ સરસ મજાની કડી કે વાવડા સમંદર વાવડા ગુરુજી વાવડા સમંદરમાં અવડા તોફાને ચડ્યા છે મોહના તરંગ સમજો ગુરુજી સમર જાણીને શરણે સાચા સેવકોની લિયો છો એવો કોઈ રે મિલાવો અમને એ જ કોઈ રે મિલાવો અમને જોગી મારી કાયા ગણના મળવું પડે, આમાં ભળવું પડે, આમાં ગળવું પડે. એ વગર અહીંયા બધા બેઠા છે બૈરાઓને ખબર હોય કે ભાખરી બનાવવી હોય કે રોટલો બનાવવો હોય, ખાલી લોટ એક કાથરોટમાં મહિલા કરે અને બીજા કાથરોટમાં ખાલી પાણી મહિલા કરે તો હાંજ સુધીમાં રોટલા બને. લોટને પાણી ભેગા કરે તો રોટલો થાય. આટલી સાદી સમજ બૈરાઓમાં છે અને કેટલાક નંગમાં હજી નથી. આપણે અહીંયા મજા ના આવે, આપણે કોઈને પગે ન લાગી. આ કરંટમાં તારા જેવા કેટલાય કબરમાં પીડ્યા છે, કેટલાય શમશાનમાં રાખ થઈ ગયા. જે નઈમા છે, જે ખૈમા છે, ઈ જગતને ગઈમા છે. આ જેને ખેતી કરે છે એને ખબર હોય, ઢોરને ખબર પડે. ખબર છે ને ઘરના અંદર આવે, ઘરના તમારા ખેડૂતના ઘરમાં એ બળદને ખબર પડે કે હવે આ કવર આવી ગયું તો આમાં માથું નમાવાનું હોય. અરે બળદને માથા નમાવાની ખબર પડે છે, માણાને માથા નમાવાની ખબર નથી પડતી. કઠણાઈ તો જો. હું આ સંપ્રદાયમાં છું એટલે હું ઓલા સંપ્રદાયમાં ન પગે લાગુ. આ તો જે ઝેર વાવ્યું છે આપણે
ક્યાં પોકશે? આપણે કેવું ગુજરાત મૂકીને જાઉં આપણા સંતાનોના સંતાનો માટે? શ્રદ્ધાનું એક પવિત્ર તત્વ સાહેબ, જે મહાપુરુષોએ આ ધરતી ઉપર મને ને તમને બ્રહ્મ તત્વ મળે, મને ને તમને બ્રહ્મ વિદ્યા મળે, એના માટે જીવન ખપાવી નાખ્યું. કોઈ ગિરનારમાં ખપાવ્યું, કોઈ હજી હિમાલયમાં બેઠું છે. એટલે આખી દુનિયા એમ કહેતી હતી ને કે કોરોનામાં ભારત તો પતી જાહે, કારણ કે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગમાં અટાણ લ્યો, આમ 6 ફૂટ આગળ બેહો લ્યો તમે. અમે જ નથી બેઠા અહીંયા. આપણામાં તો 6 ફૂટ ઉભો રહે ને ભાઈ, આપણે હજી છેલ્લી કડી આપણે પછી કરશું. 6 ફૂટ આગળ ખાલી ઉભા રહેવાના 140 કરોડ ને ઉભા રહેવાનું કહે ને તો છેલ્લો જણો લાહોરમાં ઊભો હોય. આપણું સોશિયલ ડિસ્ટન્સિંગ જ એવું કે આપણે બથ ભરીને મળીએ નહીં, હાથ મિલાવીને મળીએ નહીં તો મળ્યા જ ન ગણાય. આ આપણા સંસ્કાર છે કે મળવું યાર ફલાણા. અને કાઠી ડાયરો વચ્ચે હું મોટો થયો છે, મને ખબર છે કે બેઠા બેઠા નો હાથ ઊંચો કરાય. ઊભા થઈને મળો નહીં તો અપમાન કહેવાય યાર. આ સમજ છે, આ સંસ્કાર છે આપણા સૌરાષ્ટ્રના. અને તમે વિચાર કરો કે મળવાનું માધ્યમ બંધ થઈ ગયું તો કહેવાનો અર્થ કે મળવું પડે, ગળવું પડે, ભળવું પડે, ત્યારે ભેગું થાય. રામકૃષ્ણને નરેન્દ્ર રામકૃષ્ણને મળ્યા. રામકૃષ્ણ કલકત્તાની બહાર નહોતા નીકળ્યા અને એનો ચેલો આખી દુનિયામાં ભારતના અધ્યાત્મનો ઝંડો લહેરાયો. છાતીમાં પાટું મારે આને શક્તિપાત કરી શકે. આ તાકાત ગુરુનો ક્રોધે ક્યારેક કીની નાયડુ જેવો હોય. આ સમજાય તું. જેને જેને મળ્યા, જલારામને ભોજલરામ મળ્યા એટલે કામ થયું. તો મળવું પડે. પરબમાં હાંજનો સમય હતો અને દેવીદાસ બાબા બરાબર આમ સેવાદાસ બાબુ બેઠા હતા અને એક મુંબઈનો શેઠ દિવસમાં 2-3 વાર કપડા બદલાવ્યા. અને બહુ જાણકાર હતો માણસ હતો. અને આવીને બોલ્યો કે બાપા અમે આમ મુંબઈમાં મારે મિલ છે, 2 મિલ છે ને આ કપડું જે લિનનનું પહેરું છું ને આ કપડાની મારે 3 મિલ છે. કે એમ સારું. તો કે આ 2-3 વાર તમે બદલાવ્યા કપડા, સવારે કંઈક બીજું પહેર્યું હતું ને અટાણે કંઈક બીજું પહેરીને આવ્યા હતા. હા બાપા અમે મોટા માણસો હોય કે એવું માનીએ, 2-3 વાર કપડા બદલાવીએ ને એટલે અમારી ઇમ્પ્રેશન વધે. સેવાદાસ બાબુ કે એમ એવું તમે માનો છો? કે હા. તો બેટા કપડાથી જ ઇમ્પ્રેશન વધતી હોય તો 5-5 લાખ માણસ જુનાગઢમાં દિગંબર સાધુઓના દર્શન કરવા ન જાય. ઇમ્પ્રેશન જો કપડાથી જ હોત. આ ભારત છે દોસ્તો કે જે નગ્નતામાં પણ પવિત્રતાના દર્શન કરે, એનું નામ ભારત છે. સમગ્ર વિશ્વને નગ્નતામાં માત્ર નગ્નતા દેખાય છે, જ્યારે આ ભારત છે કે જે નગ્નતામાં પણ પવિત્રતાના દર્શન કરે. એ ધરતીના આપણે વારસદારો છીએ. આપણી જવાબદારી થાય છે આપણે કેમ જીવવું, આપણા પેટમાં હું નાખવું, આપણા ઓઠ ઉપર હું હળગાવવું, આહા, અને હું ઠારવું, આહા. એ તો આપણી જવાબદારી છે. કારણ કે નહીં આપણે નહીં કહી તો આપણે આપણા ધર્મને, આપણા મંદિરોને, આપણા સંતોને, આપણી સમાધિના વખાણ નહીં કરીએ અથવા તો અહીંયા જાસું નહીં તો ડોનાલ્ડ ટ્રમ્પના છોકરા નહીં આવે કાંઈ અહીંયા જુનાગઢની પરબની સમાધિમાંથી. એ નહીં આવે કાંઈ. કહેવાનો અર્થ એ છે કે આપણી જવાબદારી છે. એટલે આપણા તત્વ. અને એટલે જ ભજનોમાં આ ભજન મને બહુ ગમે. એ વિચોપાટું ચડાવો સુન રે હેલો મારા શરણે જઈએ ત્યારે પૂરો ભાવ લઈને જાવ. હૃદયનો શુદ્ધ ભાવ એકમાત્ર તરાપો છે સદગુરુના હૃદયને પામવાનો, એની કૃપાને પામવાનો. ત્યારે બાપા કહે છે ગુરુજી રામની મૂડી છે ચરણ રજ સંત. હે ગુરુજી રામની મૂડી છે ચરણ રજ સંત. કરે છે રક્ષાને ચડાવે છે સમદુનિયા સામાયા. ગુરુજી સમર જાણીને શરણે અને સાચા સેવકોની લિયો છો સમદુનિયા
તમારામાંથી કોઈ એવું છે જે પોતાના જન્મનો દાખલો કાઢવા ગયું હોય? એવું છે કોઈ? પોતે જન્મમાં હોય, ભેગા નગરપાલિકામાં જઈ તલાટી પાસે જઈને મારા જન્મનો દાખલો કાઢ, આવું છે કોઈ? આમ નથી ને? બસ આ ખાલી પૂછલું, ઘણા હોય કદાચ. આપણે આપણા જન્મનો દાખલો કાઢ, એ કોક કઢાવવા જાય કે આ ભાઈ અમારી ઘરે બાબો આવ્યો છે. લગભગમાં તો બાબો જ લખ્યું છે, પછી નામ તો પછી આપણે લખ, તલાટી સુધારી દેતા હતા, મામલતદાર બાબો કે બેબી આવ્યા. ઓહો, આપણે આપણું જન્મનો દાખલો કાઢવા નથી જતા, અને આપણે જાશું ત્યારે નગરપાલિકામાં આપણે દાખલો નહીં કાઢવા જાય ને. કે હવે હું નીકળું છું, આવું કેવા કોઈ ગયું? હવે મારી તૈયારી છે ભાઈ, આવું મહાપુરુષો કહી શકે. આપણે સામાન્ય માણસ તરીકે નગરપાલિકામાં કે સરપંચ સાહેબ પાસે જઈને નથી કહેતા કે આપણો છેલ્લો દાખલો કાઢી નાખો ભાઈ. આપણો અંતિમ દાખલો આપણે કાઢવા નથી જતા, આપણે હાલી નથી ગયા, નથી આપણો જન્મનો દાખલો આપણે હાલીને કાઢવા ગયા, ત્યાં આપણે શું હાલી નીકળ્યા છે? મને સમજાવું છું. હા, અમથે હાલી નીકળ્યા. મારી પાસે એટલી પ્રોપર્ટી, મારી પાસે એટલી વીઘા જમીન ને. એલા ઓલો જૂન વાળો, જો તમને યાદ હોય તો 42,000 કરોડ હતા. અકાશા નામની એરલાઇન્સ બનાવી, 42,000 કરોડ હતા. સિગરેટ ચાલુ રહીને ભાઈ ઓલવાઈ ગયો, ફટાકીઓ ફૂટી જાય ભાઈ. હમણાં જોયું નહીં આપણે, 35 સેકન્ડની અંદર 300 માણસ વયું ગયું. ખાલી આમ ગણો તો कैसे कैसे ऐसे ऐसे हो गए और ऐसे ऐसे कैसे कैसे हो गए. મોદી સાહેબે આપણને 50 દિવસ આપ્યા હતા ગોઠવી લેવાનું, યાદ કરો. मेरे प्यारे देशवासियों, आज रात 12 बजे से, ખબર છે ને? હજી યાદ છે ઘણાને, ધણધણાટી હજી બોલે. મિત્રો આટલું સાંભળે કે એ સાહેબ હમણાં કાંઈક બંધ કરશે. બાબા 50 દિવસ આપ્યા તોય કેટલાયને ન ગોઠવાના. આપણે સાંભળ્યું કે પૈસા સમંદરમાં નાખી દીધા, બુગદામાં પડ્યા હતા, લાખો રૂપિયા કાં ગોઠવા એમ જ નહોતા, પકડાઈ જાય એમ હતા. 50 દિવસ આપ્યા સરકારે, તોય આપણો હિસાબ ચોખ્ખો ન થયો. ઉપરથી ચિઠ્ઠી ફાકશે ને તો 5 સેકન્ડ નહીં મળે મારા વાલા. આ પ્લેનનો દાખલો છે, 5 સેકન્ડ મળવાની નથી. એટલે હિસાબ ચોખ્ખો રાખજો કર્મોનો. બહુ નાનકડો મુદ્દો છે, ઈ ભજનમાંથી મને તમને શીખવાડે. હિસાબ ચોખ્ખો નહીં હોય ને તો પછી કાંઈ નહીં કહી શકાય. ગમે એવડી પ્રતિષ્ઠા છે, ગમે એટલા વીઘા જમીન છે, ગમે એટલા કરોડ રૂપિયા છે. હા, યમરાજા એકવાર આવ્યા ને તો બરાબર એક સોસાયટીમાં ભાઈને આમ જોયું, શિંગડા બિંગડા કે તમે યમરાજા છો? તો હા. તો શું આવ્યા? તો તમારી સોસાયટીમાંથી 12 જણાને લેવાના. ઓય, શું વાત છે? એક અરે 12 ને, હા 12 ને ઉપાડી લેવાના હોલસેલમાં. માર્ચ એન્ડિંગ છે ને, ટાર્ગેટ પૂરો કરવાનો. ઓકે ઓકે કે વાંધો નહીં, તમે 12 ને લેવાનો હોય તો ભાઈ જીવન છે બાપા, તમારું તો કામ તમારે કરવું જ પડે. આમ બારીમાંથી ઓલે જોઈ લીધું કે પાડો પાર્ક કરેલો હતો, પાર્કિંગમાં પાડો પાર્ક કરેલો હતો. એ તો યમરાજ નક્કી વાત છે. પછી એને વિનંતી કરી કે ઘરે આવ્યા છો, મહેમાન, સૌરાષ્ટ્રની મહેમાન ગતિ કહેવાય, ચા કોફી તમે જે ક્યાંય કહો. ઓહો, આને એમ થયું કે યમરાજાને કોઈ આવકાર આપે છે, ક્યાં વાત થઈ ગઈ, તો ચા બનાવ લે. કોઈ હતું નહીં ઘરે, અને પરસોત્તમભાઈ એનું નામ હતું, એને તરત ચા મૂકી. હવે ચા બનાવતા બનાવતા માણસ બુદ્ધિશાળી છે. ઓલું પપડું 14 જણાનું લિસ્ટનું યમરાજા પાસે આમ હાથમાં હતું. આણે શું કર્યું બાપા, હળવેક દઈને ચામાં 2 ઊંઘની ગોળી નાખી દીધી. થોડુંક કાંઈક બુદ્ધિ લગાડો, જો કાંઈક છેલ્લો ઘા મળી જાય તો. 2 ઊંઘની ગોળી નાખી અને યમરાજાને ચા પીવડાવી. યમરાજા ઘસઘસાટ ઊંઘી ગયા, અને હળવેક દઈને પપડું કાઢી અને જોયું ને તો 14 જણાને લેવાના હતા ને, એમાં પેલું જ નામ પરસોત્તમ. અરે તમારી ભલી થાય, આ લેવા જાય હતો ને, મેં એને આવકારવા આપ્યો. હવે શું કરવું? તો ઓલા ઘરમાં ઓલું છેકવાનું એક આવે, ખબર છે ને, એને કંઈક કહેવાય વ્હાઇટનર. એ વ્હાઇટનર હતું ને, સાનું મોનો છોકરાઓમાંથી વ્હાઇટનર લઈ અને પરસોત્તમ નામ માથે આમ હકલે. એકડો બગડો તગડો ચોકડો નહોતા લખ્યા, એમ ખાલી રવજી ને કાનજી ને પ્રેમશંકર ને ઓકે રમા ને બધા છે. તો હાલો કાંઈ વાંધો નહીં. એટલે ઓલું પરસોત્તમ પહેલાં ચેકી નાખ્યું અને છેલ્લે પરસોત્તમ એવા જ અક્ષરે લખી નાખ્યું. માણસની બુદ્ધિ સાંભળીજો. એ છેલ્લે પરસોત્તમ લખ્યું, પપડું વાળીને પાછું આપી દીધું કે આ 14 જણા પહેલાં જાય, આપણે 13 પહેલાં જાય, પછી વારો. 2 કલાક પછી યમરાજા જાય કે અરે પરસોત્તમ બહુ મોડું થઈ ગયું કે લિસ્ટ કાઢ્યું કે પહેલાં મારે કે ઉપરથી લેવાના હતા, પણ તે મને ચા પાઈ ને, તારું પેલું નામ હતું, હવે હું છેલ્લેથી લઉં છું. તે પરસોત્તમ તો પેલો જ હટાઈ ગયો સીધો. આમ જો તે ચા પાણી પાય એટલે તને પેલો નથી લેવો, હેઠેથી લેવા. અરે રહેવા દો તમે, મને ક્યાં ઉપર. એટલે આપણું પરસોત્તમ જેવું છે. હા, લખી લેજો, ગમે ત્યારે હટાઈ તો જવાના જ, જો સજાગ નહીં રહી. કેટલાક લોકો એમ કહે છે કે જિંદગી એક જ વાર મળે,
જીવી લેવી છે. આ વાક્ય આપણે બહુ સાંભળીએ છીએ અત્યારના જુવાનિયાઓમાં પણ. જિંદગી તો એક જ વાર મળે, ખાઈ લેવાય, આ પી લેવાય, આ ચાખી લેવાય. અચ્છા, ત્યારે મારું એટલી જ દલીલ છે, જો તમને ગળે ઉતરે તો, કે જિંદગી મોત એકવાર મળે છે, જિંદગી તો રોજ મળે છે દોસ્તો. મોત એકવાર મળવાનું છે ને, અને મોત ક્યારે અડધું પડધું નથી મળવાનું. કોઈ દી કોઈ સાંભળ્યું અડધા ગુજરી ગયા અમારા બાપુજી, અમારા બાપ થોડાક ગુજર્યા, એ પૂરા જ ગુજરે, ભલા એ ઉપાડે એટલે હોલસેલમાં જ ઉપાડે, આખે આખ. ક્યાંય સાંભળ્યું છે અડધા ગુજર્યા અમારે, અડધા જીવે? આવું ન થાય. મોત પરફેક્ટ જ હોય છે સાહેબ. જિંદગી આઘી પાછી હોય, જિંદગી અધકચરી હોય, તો જિંદગી રોજ મળે છે. એ જિંદગીને કેમ સુધારવી? આહા, હે સિગરેટ જેવી છે દોસ્તો, હળગી તો ગઈ જ છે, એનો સમય આવે રાખ થઈ જવાની છે. કોઈ સદગુરુના શરણમાં, કોઈ ઈશ્વર, કોઈ ગ્રંથને છેવડવા કે ગુરુ બનાવજો. કદાચ માણા માથે તમને ભરો ન આવે તો હાલો છૂટ આપે આપણા મહાપુરુષ. હે જિંદગી છે ને મોબાઈલ જેવી છે, એમાં બેટરી હોય ત્યારે બેલેન્સ નથી હોતું, બેલેન્સ હોય ત્યારે બેટરી ન હોય, અને બધું હોય તો કોઈના ફોન નથી આવતો. આવી છે ને જિંદગી. છકડા રિક્ષા જેવી છે. હાવ લ્યો આમ, હાવ તળિયાની વ્યાખ્યા આપો. સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં, આપણી સામે ત્રાહી હાલે. આનું નામ જિંદગી છે દોસ્તો. શેરડીના હાંઠા જેવી જિંદગી છે. માંડ મજા આવે ને ત્યાં ગાંઠ આવે છે. માંડ જમ્યું હોય ને, આહા, ઘરના ઘર થઈ જાય, ફરિયામાં નળ થઈ જાય, છોકરા લાઈનસર થઈ જાય, ત્યાં આવે બાપુજીના બાયપાસ. ઓ 450 ડાયાબિટીસ. એટલે જિંદગી સતત યાદ કરે. હવે પરમ તત્વ છે ને, એટલે ફરી ફરીને ઈશ્વર પાસે આવો ત્યારે એની પાસે કઈ માગતા નહીં. તમારા માટે ન માગતા, ખાલી કોશિશ કરજો આ અહાડી બીજ થી આવતી અહાડી બીજ સુધીમાં, કે મારે આ સમાધિએ નહીં, ગુજરાતની સૌરાષ્ટ્રની કોઈ પણ સમાધિએ, કોઈ પણ મંદિરે મારા માટે કઈ માગવું નથી. અને તમારાથી વધારે દુઃખી લાગતો હોય ને એવા એકાદ ભાઈબંધ માટે, એવા એકાદ સ્વજન માટે બે આહુડા હારજો, જો સમાધિ તમને મદદ કરે બધા માણસ. અને તમને રાજી હોય, અહીંથી જુનાગઢથી બસમાં બેઠા હોય અને આ ફૂલો ફૂલ ઠાઈ બસ ભરી હોય, અને આપણે જોયું છે કે પૂરી બસ ભરેલી હોય, અને કોઈ ધાવણું છોકરું લઈને ભાઈ બસમાં ચડે, અને કોઈ માણસ ઊભો થઈ જાય કે બેન તમે બેસી જાઓ. પછી આખી બસમાં કોઈ જગ્યા ન આપી હોય, એ ભાઈ જ આપી હોય, અને જુનાગઢથી ઠેઠ રાજકોટ સુધી ઊભો જાય. આવું તો બનેલું છે આપણે બધાની હારે. ઈ માણાને નહીતર રાજકોટ સુધીનો થાક જ લાગે, પણ સીટ આપી દીધી ને, આનો કરંટ એને રાજકોટ સુધીનો થાકવાનો. આપણી પાસે સીટ હતી મોટા, એક બાઈને આપી દીધી, એક વડીલને બેહાડી દીધા આપણે. આહા, એક 50,000 રૂપિયાની સીટ કોકને દાન કર્યામાં જો કરંટ રહેતો હોય મારા વાલા, તો કરોડ રૂપિયાની પ્રાર્થના કોઈના માટે કરી દો. આનો કરંટ કેવો રહે આખી જિંદગી. કોઈના માટે પ્રાર્થના કરશો ને તો ફરીવાર સમાધિ વાળો વધારે સાંભળશે. એટલે છેલ્લી કડીમાં મને રાવત બાપા કહે છે કે ગુરુજી દિલના દર્દ રાવત ગાય, હે ગુરુજી દિલ દર્દ રાવત ગાય, મુને મોરારી મળ્યા રે સમરૂ ત્યાં સામાવ, ગુરુજી સમર જાણીને શરણે આવી, ગુરુજી સમર જાણીને શરણે આવી, અને સાચા સેવકો લિયો છો સંભાળ, सीताराम बापानी परवना वीर सत्य सनातन धर्म नमः पार्वती पते।